સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર। જણાવી દઈએ આજના સમાચાર। સીમા હૈદર 10 મે 2023ના રોજ નેપાળ થઈને ભારત આવી હતી। પોલીસે તેની 4 જુલાઈએ ગેરકાયદેસર રીતે ભારત આવવા બદલ ધરપકડ કરી હતી। પાકિસ્તાનથી ભાગીને પોતાના 4 બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદરની મુશ્કેલીઓ વધી શકે છે। પાકિસ્તાનની બાળ અધિકાર સંસ્થાએ સીમા હૈદરના બાળકોને પાકિસ્તાન પરત લાવવાની માંગ કરી છે। ન્યૂઝ એજન્સીએ પાકિસ્તાનની વેબસાઇટ ન્યૂઝ કાટીને આ જાણકારી આપી છે। પાકિસ્તાનમાં બાળકોના અધિકારો સાથે જોડાયેલી સંસ્થાએ વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે। અપીલ કરવામાં આવી છે કે સીમા હૈદરના 4 બાળકોને સલામત પરત અને સુરક્ષિત કરવામાં આવે।